દેવની સાથે ઇઝરાયલ અને યહૂદીઓનું ત્રણને રિકન્સિલિએશન કરાયું એના શરીરમાં. એ બતાવે છે જ્યારે રોટલી મૂકેલી છે. તો સમજ પડી? અનએક્સેપ્ટેબલ, આપણે સ્વીકાર્ય નહીં, માન્ય નહીં, ગ્રહણયોગ્ય નહીં, એના શરીરમાં લાવીને જોડી દીધા. જ્યાં ઓલરેડી કોણ હતા? પહેલાં ઇઝરાયેલી એ હતા. આપણને તેઓની સાથે જોડ્યા, એવું નહીં માનો કે તેઓને જોડ્યા, નહીં, એ તો હતા જ એનો શરીર. રાજ્યના છોકરાઓ હતા. સમજ પડે છે? કોણ હતા તેઓ? રાજ્યના છોકરાઓ હતા. આપણને તેઓની સાથે જોડ્યા. સ્વાઇન એન્ડ ડોગ્સ. ઇઝ ધેટ પ્રેસિયસ? શું આપણી દ્રષ્ટિમાં એ મૂલ્યવાન છે? પેલી સ્ત્રીની વાત જ્યારે હું વાંચું છું, મારા હૃદયમાં એટલો બધો આનંદ થાય છે. એ પોતાને એમ કહે છે કે એવું નથી કહેવા માંગતી કે હું તો અમે દીકરા થઈ કરી નાખ કે અમને બી એમાંથી ભાગ નહીં, અમે કૂતરા જવાન છે, અમે તો કકડા લેવાના નીચે પડે છે તે લેવાના માટે યોગ્ય છે, પણ અમને ભાગ આપ. ધ ડિઝાયર ઓફ ધ લોર્ડ્સ ટેબલ આ હોવી જોઈએ આપણા મનમાં. જો આ ડિઝાયર તમારા મારા મનમાં નહીં હોય તો એ તમારી સીમમાં નહીં આવે. That is the message of today. આ તો સંદેશો આ છે. સમજ પડી? એ તૂર અને સિદોનમાં ફર્યો બિકોઝ ઓફ ધ ડિઝાયર, જે ઈચ્છા હતી એ સ્ત્રીની કે અમે તો કકડા લેવાને પણ યોગ્ય નથી, પણ અમને તારી ઇમેજ આપ. શું એ ડિઝાયર છે તમારી? તો તમારી મધ્યમાં એના સમયમાં પ્રભુ ઇમેજ મૂકશે, અધરવાઇઝ નહીં. રાજ્યના દીકરાઓની ઇમેજ છે. પ્રભુની સ્તુતિ થાવ, આપણને એમાંથી પ્રભુએ ભાગ આપ્યો છે. તો